કે પછી એટલે 2-4 દી થયા એટલે પાછું કે મામીને કીધું એ કે મારે શહેરમાં ઓલું કામ અધૂરું જવું પડશે. એ કે ભોગ કોણ ધરશે? રઘુ ભોગ ધરી દઈશ. મનમાં કે આને ખવડાવવું બહુ અઘરું છે કે વળી આ પણ બાપાનું કામ હોય જવા તો દેવું પડે ને. એ કે આ ધરી દઈશ. બાપા 12 વયા ગયા, જોડા પહેર્યાને ટોપી. પહેલાં તો આપણા બાપુજી ખબર ધોતી ને જબ્બો ને સફેદ ટોપી પહેરતા. એની ટોપી ઓલા બારના પાછળ બાપુજીને લડી. એમાં જો આ પિન્ટો મોન્ટો તોફાન કરતાં ટોપી પહેરીને ક્યાંય ફેંકી હોય મળે ને એવી બૂમો, એ હિલા 2 છોકરાએ મારી ટોપી પહેરીને નીકળ્યા. એની માં અંદર રસોડામાં રઘુ રમવા, પાછળથી એના બાપા એક ઢાળી આમ છુપાઈ ગયા. એની માએ બૂમ પાડી, રઘો હાથ મોટું તો આજ લડવા બનાવ્યા ઠાકોરજી, ધરાવ ભોગ. એના બાપા ઓલો થાળી લઈને ગયો એટલે મંદિરમાં એક ખૂણામાં છાનામાના ઊભા રહી ગયા. ધોતીને એ તો પહેરેલું હતું, હાથ મોઢું ધોઈ લીધા. હવે ભોગ ધરાવ્યો. અડધો કલાકમાં આવું છું. અરો બોલે આજે હું જરાય મને હેરાન કરતા ને તે દી 1 કલાક રોવડાવ્યો તો ત્યારે અરોગ ગયું હતું. અને બાપાને જોઈતો તો પ્રસાદ આટલું રાખ્યું હતું. એકાદો લાડવો રહેવા દેજો, પ્રસાદ એમ બધું ન ખાઈ જવાય. એના બાપા તો આમ છક્ક થઈ ગયા. એ કે આજ જવું નથી રમવા, હાલો અરોગો. ઠાકોરજીને તો ખબર કે આ ઊભા છે. હવે ન ખાય તો આ લોહી આવે આંખમાં, એવો રોવે. અને અરોગે તો હવે તો રઘુએ જોડ્યો ભેંકડો તાયણો. હવે 8-9 વર્ષનો રોવે પણ વચ્ચેનું બાયણું બંધ હતું. હવે બાપાને ના જ પાડવું, કોઈ દી હું ભોગ નહીં ધરાવું, હવે કોઈ દી તમારી પાસે નહીં આવવું, બાપા ન હોય ત્યારે હું તમારી પાસે કોઈ દી આવીશ જ નહીં. આવું મને હેરાન કરવાનું, જ્યારે જાય ત્યારે રોવડાવે હે હે હે. ઠાકોરજી કે હમણાં તો ગામ ભેગું કરશે. ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈ 2 હાથે અરોગવા માંડ્યા. 1 લાડવો રહેવા દો, 1 રહેવા દો. ઠાકોરજીએ સેજ અધરામત કરીને 1 લાડવો રહેવા દીધો. આના બાપાને ત્યાં મૂર્છા આવી ગઈ. રઘુએ થાળ લીધો, એના બાપાને પડેલા જોયા. બાપા ગયા નથી? આ તમને આટલું હેરાન કરે છે? આ રોજ તમે જાઓ ને જ્યારે ભોગ ધરાવે મને આટલું રોવડાવે છે બાપા. એ થાળનો અને જળ લઈ જતો તો પાણી પડ્યું. બાપા ઊભા થયા, રઘુને ભેટી પડ્યા. તારા ભાગ્યની શું સરાહના કરું. આજે આટલા વર્ષે હું ઠાકોરજીને ભોગ ધરાવું છું, ઠાકોરજીને લાડ લડાવું છું, પણ અમે તો ક્રિયા કરતા હતા. અમે આવો આગ્રહ નથી કર્યો, અમે આવી જીદ નથી કરી, અમે આંખમાં આંસુ આવી જાય એવો પ્રેમ નથી કર્યો. અમે એ થાળ લઈને જતા હતા ને રાજી થતા હતા. આજે સાક્ષાત મારો વાલો આરોગ્ય ને પાછા જેવા હતા એવા છોટા ગોપીનાથજી થઈ ગયા. તો આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. તમારો ભાવ સાચો હોય, તમને વિશ્વાસ હોય મારા ઠાકોરજી સાક્ષાત છે જ અને આરોગ્ય છે, તો આરોગ્ય જ છે. આપણા 84-252 માગી માગીને આરોગતા ને. ઓલી કાચિયર શાક વેચવાવાળી બોમ પાડે ને માં સાંભળે ને ઠાકોરજી આમ ધીમે, એ માં શાકવાળી વહી જાય છે, તું લઈ લે પછી મને તું દોઈને રોટલી ધરાવીશ, શાક નથી. ઓલા માજી જાય એ ઊભી રહે. એમાં તમારા ઘરમાં કોઈ નાનું છોકરું છે? ના રે ના,
હું તો 12 વિધવા છું. તે જોયું કોઈ દી? હાલી નીકળી જ. એટલે કહેતો હશે આપણને વેમ થયો હશે, અને શાક લઈ આવે અને ઠાકોરજી બિહારે. અરે એની ક્યાં વાત કરો છો? આપણે રાજનગરના ઓલો બાજરો પલાળીને અરોગ આવે, બધાય ગુસાઈજીને ફરિયાદ કરી. એ કે આવાન ઘર ઠાકોરજી પધરાવાય, બધાય ભોગમાં પલાળેલો બાજરો ધરાવે. જે આવા લોકો નો, આને કાંઈ રીતની ખબર પડે નહીં, કાંઈ અપરસ નહીં, હાથ ખા. ગુસાઈજીને તો ખબર હતી, પૂર્ણ પુરુષોત્તમ, કે માજીને જેવો ભાવ છે એવો ભાવ તમારામાંથી, પણ એને બતાવવું હતું. કે એમ માજી એવું કરે, હાલો. ગયા. રાજભોગનો સમય. માં શું સમય છે મારવાલા? સમય તો 56 ભોગના ખાનારાનો આપના ઘરે હોય. અમારા ઘરે જ પલાળેલો બાજરો આરોગ્ય. અંદર ગયા, ટેરો ઊંચો કર્યો, દર્શન. ઠાકોરજી 2 હાથે બાજરી આરોગતા હતા. માં અધરામૃત મુકામે મોકલાવજો. આ કોઈ ખોટી ખોટી વાતો છે બધી? ના ના ના, આ સનાતન સત્ય છે બધું. એ મારા વાલા, તો આજે પણ આવું છે જ. ઓલી સફેદ ગુંજામાળાને યાદ કરો. ભલે એમના જ ઓલાય ભૂલમાં મૂકી દીધી હોય, પરંતુ ઠાકોરજીએ તો માગીને કીધું ને કે મારે અત્યારે લાલ મને ગરમ લાગશે, તે તો પુષ્ટ કરાવી લીધા, સાક્ષાત મને લઈ આવી. પણ વ્યવસ્થા ઠાકોરજી પોતાની કરી લે છે. તો મુકુંદાસ હોય કે રઘુદાસ હોય, સફેદ ગુંજામાળા હોય કે શાક માગીને બહાર બોલાવવાવાળી માં હોય કે પલાળેલી બાજરી આરોગવાવાળા હોય, ઠાકોરજી સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાઈ હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભ રૂપ વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર, ગૂઢ ભાવ યહ સ્વામિની પ્રકટ કૃષ્ણ અવતાર. શ્રી વલ્લભ પ્રગટ કૃષ્ણ અવતાર. હરિરાયજી કહે છે શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર. વલ્લભના સ્વરૂપને અને વિઠ્ઠલના સ્વરૂપને કોણ વર્ણવી શકે? કોણ જાણી શકે? કારણ વલ્લભ બધા માટે આચાર્ય સ્વરૂપ. એટલે જ જ્યારે હનુમાન ઘાટ ઉપર વલ્લભે આસુર વ્યોમો લીલા કરી, ત્યારે આપણા માટે તો વલ્લભ પધાર્યા જ નથી, આપણા માટે તો આજે છે જ. તો શું કીધું? આસુર વ્યોમો લીલા. અસુરોને જે એને આચાર્ય રૂપ માનતા હતા એના માટે આ લીલા કરી. એ લોકો એમ કહે છે કે વલ્લભ લીલાધામમાં પધાર્યા, પણ વલ્લભ આચાર્ય સ્વરૂપે, સામનેજી સ્વરૂપે અને કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપે સાક્ષાત છે અને છે. વિઠ્ઠલ પર આચાર્યજી સ્વરૂપે, ચંદ્રાવલીજી સ્વરૂપે અને ઠાકોરજી સ્વરૂપે આજની તારીખમાં છે ને છે જ. આપણે અસારવા દર્શન કરવા જઈએ ગુસાઈજીના, આજની તારીખમાં તમે રજને સ્પર્શ કરો તો તમે એ સજીવ રજ હોય ને, તમે ફીલ કરો છો કે ગુસાઈજી આજની તારીખમાં પણ અહીંયા વિહાર કરે છે. એમાં કોઈ શંકા રહેશે.
ગુસાઈજી 6 વાર અહીં પધાર્યા છે, પરંતુ ગુસાઈજી અહીંથી ક્યારેય ક્યાંય ગયા જ નથી. એનું પ્રગટ પ્રમાણ એક વૈષ્ણવે કીધું કે મારે પરિક્રમા કરવી છે, તો કે જા કરી આવ. એકવાર કરી, કાંઈ થયું ના, બીજી વાર ના, ત્રીજી વાર ના. એ કે જા તું અસારવા ભાયલા કોઠારીને ત્યાં દર્શન કરીને આવ. અહીંયાથી ને પરિક્રમા કરી, રજ લીધી, દર્શન કરીને ગયા પરિક્રમા. હવે મને ફીલ થયું કે વ્રજમાં આ બધું સાક્ષાત છે. તો આ ગુસાઈજીનો આવો પ્રભાવ છે. ઓલી ધોળકાની રાણી, એને કોકે કીધું, આ વાર્તા બધા જાણે છે એટલે મારે કાંઈ બહુ કહેવી નથી, કે આ અસારવાવાળા સંત છે ને એ બધાને ભરમાવે છે. તો એણે ઓલા હાકેમને મોકલો યવનને, જા પકડીને લઈ આવ. અસારવા આવ્યા, ગુસાઈજીને સ્વરૂપને જોયું, પાઘડી જ મૂકી દીધી ચરણમાં. યવન હતો, દૂરથી સાષ્ટાંગ દંડવત પ્રણામ. પકડવાનું તો એક બાજુ રહ્યું, ગુસાઈજીમાં એને સાક્ષાત કાનુડાના દર્શન થયા. જેવી રીતે માવજીને ને ફૂલબાઈને રણછોડરાય સ્વરૂપે દર્શન થયા હતા, હનુમાનજીને રામ રૂપે દર્શન થયા હતા, કોઈને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ વલ્લભ. આ બધી હકીકત છે, હું મારા ઘરનું કાંઈ કહેતી નથી. તો પેલા એ કહ્યું, ગુસાઈ કીધું આવું, તમારા રાણી સાહેબા પ્રસન્નતામાં. કેમ આવે? એ કે 2 વર્ષથી વરસાદ જ નથી. હવે આવ્યા હતા શેના માટે, મોકલા હતા શેના માટે, વાત શું કરી? ગુસાઈજી કે કાંઈ વાંધો નહીં, અહીંથી દરવાજે જાશો ત્યાં તમે કોરા નહીં હો. જાતા જાતા કે પ્રભુ કાંઈક કૃપા કરો ને. હવે યવન હતો, બીજું તો શું હોય. ગુસાઈજીએ સોપારી દીધી કે લે. એણે પોતાની પાઘમાં સંતાડીને રાખી દીધી, સાચવીને. બધું ખાનપાન છોડી દીધું. નક્કી કર્યું કે હવે અહીંયા ભોગ ધરીને લેવાનો. ત્યાં ગયા, રમઝટ વરસાદની, કે હું તો ભગવાનને મળીને આવ્યો. આ ગુસાઈજીનું સ્વરૂપ. અને લીલામાં ગયા ત્યારે તુલસીજી નીચે એણે સોપારી દાટી દીધી. આ યવન. હવે આ તો 252ની વાર્તા આખી કહું તો આખી જિંદગી વહી જાય. વલ્લભની 84 વાર્તા કરું, બેઠકોનું કહું તો જિંદગી વહી જાય. તો શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપકો કો કરી શકે વિચાર. હરિરાયજી એમ કહેતા હોય કે આને કોણ વર્ણવી શકે? તો મારા જેવા તુચ્છ માણસ શું કહે? મારે આમ મૂકી જ દેવાય, આમ જ કરાય. પણ હરિરાયજીની જે કરીને હરિરાયજીના શબ્દોને વાંચું છું ને, એટલે આ બધું વર્ણન હરિરાયજી કરે છે, ઈલાબેન નથી કરતા. ઈલાબેન કરતા હોય તો 0, હરિરાયજી કરે છે એટલે હીરો. ગૂઢ ભાવ યહ સ્વામિની પ્રકટ કૃષ્ણ અવતાર. ગૂઢ ભાવ શું છે? સામની જ છે. આપણે માનસરોવરની લીલાની વાતો કરેલી છે કે ગાઢ ભાવ માન કર્યું હતું. એ બધી લીલા ઘણી વાર વર્ણવી છે. કાલે જ આપણે ચંદ્રવલીજીનું સામને જે સ્વરૂપ, અને આજની તારીખમાં 2 સ્વરૂપ બિરાજે છે. આ બાજુ ગુસાઈજી બિરાજે, એને ધોતી, ઉપરણો, તિલક, સાક્ષાત ગુસાઈ. બાજુમાં ચોળી,
ચણિયા, ચુંદડી, નકવેસર, ચોટી સાક્ષાત ગુસાઈજી ચંદ્રાવલી છે. તો વલ્લભ વિઠ્ઠલ રૂપકો કો કરી શકે વિચાર, ગૂઢ ભાવ યહ સ્વામીની પ્રકટ કૃષ્ણ અવતાર. અહીંયા એક વાક્ય સરસ, પ્રકટ કૃષ્ણ અવતાર. આજની તારીખમાં પણ ગુસાઈજી અને વલ્લભ સાક્ષાત છે અને છે જ. આ ઓલી બેને ઠાકોરજી પુષ્કર હવે 10 મહિના થયા.